Welcome back to your favorite channel with your favorite. કોઈનું આવું ગળું પકડશો કોઈ એ કરી દેશે કે પત્નીને હેરેસમેન્ટ કરે છે. ગળું કઈ પકડું જો વિડીયોમાં નહીં દેખાતું. લા જોઈ લે. આ જો 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 બોચી પકડી છે, ગળું નહીં પકડી. સો કેસ કરી શકો તમે મારા પર. તાપ એટલો લાગે છે, બહુ ભયંકર તાપ. હજી તો ફેબ્રુઆરી ચાલુ છે તો પણ આટલો બધો તાપ લાગે છે, તો એપ્રિલ મે જૂનમાં શું થશે ખબર નહીં. બા જોડે બેંકમાં નીકળ્યો હતો અને ઘરનું થોડું સામાન લેવાનું હતું, ત્યાં આગળ આવ્યા છે. બાકી તો વાગી ગયા છે સાંજના 4 એન્ડ આપણે જવાનું છે શોપ પર. તો ગાઈઝ અત્યારે આવી ગયા છે ઘરે એન્ડ ફટાફટ એક બિલ બનાવવાનું છે. અત્યારે જે બિલ બનાવું છું ને એ ત્રીજી વારનું બિલ બનાવું છું. કોઈકની કોઈક પ્રોબ્લેમ આવ્યા જ કરે છે બિલમાં. હવે લાસ્ટમાં ડેટ સુધારવાની છે. એટલે પ્રોબ્લેમ હે ને બીજા બધામાં નહીં, મારામાં જ છે. મારાથી છે ને કંઈકની કંઈક ભૂલ થયા જ કરે. આમ બધાને કેવું કે એક પર્ટિક્યુલર કામ કરતા હોય ને તો એના પર જ ધ્યાન હોય. મારું હે ને એ કામ તો કરતો જ હોય પણ મગજમાં બધા અલગ અલગ વિચાર આવ્યા કરે. લાઈક વિડીયોને શું કરવાનું, પહેલાંથી જ આવું થઈ ગયું છે. તો વાઈઝ અત્યારે આવ્યા છે અમે જમવા માટે ચાઇનીઝ. એન્ડ આજે મારો ફરીથી સીન થઈ ગયો. મારે આજે ચાઇનીઝ ખાવું હતું. MS છે એની બાજુમાં ગર્લ્સ હોસ્ટેલની જે ગલી છે ને ત્યાં આગળ મારું ફેવરેટ છે ચાઇનીઝનું. તો આજે અમે ત્યાં ગયા ને તો કોઈ લારી જ નહીં, કોઈ ઉઠાઈ ગયું લાગે, બસ કોઈ પણ લારી નહીં. જો કોઈને ખબર હોય વડોદરાનું કે એ વાળા ચાઇનીઝ કઈ ગયા તો પ્લીઝ કોમેન્ટ કરજો, મને એ ચાઇનીઝ ખાવું છે. હવે અહીંયા તો પહેલી વાર આવ્યા છે, હવે જોઈએ કેવું લાગે છે. હે અત્યારે અમે આવ્યા છે ઓશિયા મોલ. કંઈ લેવા માટે નહીં પણ કંઈક લેવા માટે. કેમ કે મારા એક ફ્રેન્ડે મારો સ્કેચ દોરેલો હતો, દેખાય. તો એના એ કેટલા દિવસથી આપવાનો હતો મને, પણ રહી જતું હતું. કેમ કે મેં જ્યારે ફોન કર્યો ત્યારે બહાર હોતો હતો અને એ જ્યારે મને ફોન કર્યો ત્યારે મેં કામમાં હોતો હતો. તો આજે ફાઇનલી એ આપવા આવે છે મારો સ્કેચ. સો રાહ જોઈએ છે. તો આ ભાઈ હતા આપણા જેને આપણું સ્કેચ કર્યું હતું. શું નામ ભાઈ? પ્રકાશ. સો બહુ જ મસ્ત ડ્રોઈંગ કરે છે ભાઈ અને આપણા બધા વિડીયોઝ જોવે છે. કેવા લાગે છે ભાઈ વિડીયો? બહુ મસ્ત બનાવે, સરસ. એકદમ જકાસ. યુટ્યુબ વાળા કે ઇન્સ્ટાગ્રામ વાળા? બેવ જોઉં છું, યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ. થેન્ક યુ ભાઈ. જો આ એને સ્કેચ કર્યું હતું, બહુ ટાઈમથી કર્યું હતું પણ લેવાનું જ રહી જતું હતું દર વખતે. સો આજે આપવા આવ્યા છે. તો થેન્ક યુ ભાઈ, બહુ જોરદાર છે. સો ભાઈ આ સ્કેચ છે એન્ડ ઇન્સ્ટાગ્રામ પર પેન્સિલ સ્કેચ આર્ટ, અચ્છા પેન્સિલ સ્કેચ આર્ટ કરીને છે. ફોલો કરજો ભાઈને, બહુ જ જોરદાર સ્કેચ. અને તમને પણ આવી સ્કેચ દોરાવી હોય તો ભાઈની આઈડી જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દઈશ. પર પણ છે યુટ્યુબ પર પ્રકાશ આર્ટ કરીને ભાઈ. જો તમારે પણ આવો સ્કેચ દોરવો હોય તો મેં ઇન્સ્ટાગ્રામ અને મોબાઈલ નંબર એવું હોય તો અહીંયા લખી દઈશ, તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈ. થેન્ક યુ ભાઈ.
અત્યારે વાગ્યા છે રાતના 1. ખબર નહીં વાતો કરતાં કરતાં ક્યારે 1 વાગી ગયા. અમે તો પછી વિડીયો શૂટ જ નહીં કર્યો. અમે બધા વાતો કરતા હતા તો એમાં જ 2-3 કલાક ક્યાં નીકળી ગયા ખબર ના પડી. સો આજની કોમેન્ટ્સ વાંચી રહીએ. સો કોમેન્ટ્સ આજની એવી છે કે બ્લોગ થોડો મોટો બનાવો કુણાલભાઈ. સો મારે પણ બ્લોગ મોટા જ બનાવવાના છે, પણ જે રીતના ડેલી બ્લોગમાં શૂટ થાય કે શું બતાવું એના પરથી નાનો જ બ્લોગ બને છે. કે નેક્સ્ટ કમેન્ટ છે, કમાફાળુની વાતોથી છોકરીઓ ઇમ્પ્રેસ થઈ જાય છે કેમ કે બોલવાની સ્પીચ છે તે જોરદાર છે. યસ બ્રો, મજા આવે છે તમારા બ્લોગ્સ જોવાની. થેન્ક યુ તમારા બ્લોગ્સ જોવાની. ફૂડ ચેલેન્જ પાણીપુરી રાખશો તો ભાભી જ વિનર થશે કેમ કે 99% પાણીપુરી ફેવરેટ જ હશે ભાભીની. ના, મારી ફેવરેટ છે એમ તો. એ તો મેં આપી દીધો છે રિપ્લાય કે અગર આઈસ્ક્રીમનો રાખીશું તો પોસિબલ છે કુનાલ હારી છે, બાકી હા, પાણીપુરી તો એ તો મારા કરતા વધારે ખાય છે. ભાવે છે મને. मैं भी आपके व्लॉग्स देखती हूँ, मुझे भी आपसे बात करनी है. હા, જે આપણે ચિઠ્ઠીવાળું જે ઉછાળવાના હતા એ અત્યારે તો બહુ લેટ થઈ ગયું છે, બટ કાલના વ્લોગ્સમાં શ્યોર એ આપણે આન્સર આપી દઈશું. સો કૃણાલ રીલ્સ કેમ બંધ કરી દીધી છે બનાવવાની? સો મને પણ ખબર નહીં કેમ મેં ઓછી રીલ્સ બનાવું છું, બટ હવે ટ્રાય કરીશ કે રોજે જ રીલ્સ આવે મારા અકાઉન્ટમાં પણ અને અમારા કોમન અકાઉન્ટમાં પણ. શ્યોર. ભાઈ શું પુણ્ય કર્યું? ભાઈ શું પાપ કર્યા હતા તો તમને ફાલ્ગુની જેવી ભાભી પુણ્ય લખ્યું છે. ફાલ્ગુની ભાભી મળ્યા. ખબર નહીં મેં કયા પાપ કર્યા હતા તો ફાલ્ગુની મળી. નહીં, કોઈ કોમેન્ટ કરી છે કે ભાઈ કયા પુણ્ય કર્યા હતા તો ફાલ્ગુની જેવા ભાભી મળ્યા. ભાઈ મેં બહુ જ પુણ્ય કર્યા. મેં નાનો હતો ત્યારથી ભજન મંડળી સાથે જોડાઈ ગયો હતો અને રોજે સવાર સાંજ એક જ ધૂન હતી, ઓમ શ્રી ફાલ્ગુની નમાય નમઃ. તો હા, પછી મને મળી ગઈ ફાલ્ગુની. સો આ હતી આજની કોમેન્ટ્સ. સો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી રામ. બાય, ગુડ નાઇટ.